ખબર છે, અમુક મહાન વાર્તાઓ પુસ્તકોમાં નથી મળતી, એ તો આપણી આસપાસની ઇમારતોમાં, એના પથ્થરોમાં કોતરાયેલી હોય છે. આજે આપણે ગુજરાતના ઇતિહાસના એવા જ કેટલાક પાના ખોલીશું જે પથ્થરો પર લખાયેલા છે. આજે આપણે ગુજરાતના 2 શક્તિશાળી રાજવંશોના ઇતિહાસને સમજવાના છીએ અને આપણો માર્ગદર્શક બનશે આ પુસ્તકનું માત્ર એક પાનું. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. તો આપણી સફરની શરૂઆત થાય છે સોલંકી વંશથી. આ એક એવો યુગ હતો, એક એવો સુવર્ણકાળ, જ્યારે શાસકોએ કલા અને સ્થાપત્યને એવી ઊંચાઈએ પહોંચાડ્યું કે આજે પણ આપણે એ જોઈને મંત્રમુગ્ધ થઈ જઈએ. અહીં સોલંકી સ્થાપત્યના 2 શાનદાર નમૂના છે, પણ બંનેનો હેતુ એકદમ અલગ. એક તરફ છે મોઢેરાનું ભવ્ય સૂર્ય મંદિર, જે પૂજા અને ભક્તિનું કેન્દ્ર છે, અને બીજી તરફ છે રાણીની વાવ, એક એવું સ્મારક જેનું નિર્માણ બિલકુલ અલગ કારણસર થયું હતું. રાણીની વાવ એનું નિર્માણ કરાવ્યું હતું રાણી ઉદયમતીએ, એમના પતિ રાજા ભીમદેવ પ્રથમની યાદમાં. પણ આ માત્ર એક યાદગીરી નહોતી. એ તો એ સમયના લોકો માટે પાણીનું શું મહત્વ હતું, પાણી પ્રત્યે કેટલો આદર હતો, એનું જીવંત પ્રતીક હતું. અને એની બનાવટ વિશે તો શું કહેવું? એનો આખો કોન્સેપ્ટ જ ક્રાંતિકારી હતો. વિચારો, કોઈ મંદિર જમીનની ઉપર નહીં, પણ જમીનની નીચે બને. એક ઊંધું મંદિર જે આપણને સીધા પાણીના સ્ત્રોત સુધી નીચે લઈ જાય છે. આ તો સ્થાપત્ય અને આધ્યાત્મિકતાનો કેવો અદ્ભુત સમન્વય છે, નહીં? અને આ રચના કેટલી વિશાળ છે એનો અંદાજ આ આંકડા પરથી લગાવી શકાય છે. રાણીની વાવ જમીનમાં પૂરા 7 માળ ઊંડી ઉતરે છે. 7 માળ! જરા કલ્પના તો કરો એની ભવ્યતાની. સારું, તો હવે આગળ વધીએ. સોલંકી વંશના જ એક બીજા મહાન શાસક સિદ્ધરાજ જયસિંહના સ્થાપત્ય વારસાને જોઈએ. એમના શાસનકાળમાં તો સોલંકી સત્તા એના શિખર પર હતી. આ જે દેખાય છે એ રુદ્રમહાલયના અવશેષો છે. સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું આ સ્મારક એ વાતનો પુરાવો છે કે સોલંકી વંશની શક્તિ અને કલાત્મક દ્રષ્ટિ કેટલી ભવ્ય હતી. આજે ભલે એ ખંડેર હોય, પણ એના પથ્થરે પથ્થર એની ભવ્યતાની ગાથા કહે છે. અને અહીંથી ઇતિહાસ એક નવો જ વળાંક લે છે. સોલંકી યુગના અંત પછી ગુજરાતમાં એક નવી શક્તિનો ઉદય થાય છે, ગુજરાત સલ્તનત. સમજો કે એક યુગનો અંત અને એક નવા અધ્યાયની શરૂઆત. હવે ગુજરાત સલ્તનતના આગમન સાથે એમની મહત્વાકાંક્ષા પણ મોટી હતી. એમને સત્તાનું એક નવું કેન્દ્ર બનાવવું હતું, એક એવું શહેર જે એમના શાસન અને વારસાનું પ્રતીક બને. આ ખરેખર ઇતિહાસનો એક બહુ મોટો ટર્નિંગ પોઇન્ટ હતો. જૂની રાજધાની પાટણનું સ્થાન હવે એક સંપૂર્ણપણે નવું શહેર લેવાનું હતું, જે આગળ જતા ગુજરાતનું હૃદય બનવાનું હતું. અને આ ઐતિહાસિક ઘટના બની વર્ષ 1411માં, જ્યારે અહેમદ શાહે અમદાવાદની સ્થાપના કરી. અને બસ આ ક્ષણ ઇતિહાસમાં હંમેશ માટે અંકિત થઈ ગઈ. નવા શાસકોએ પોતાની આગવી સ્થાપત્ય શૈલી સાથે આખા શહેરનું નિર્માણ કરીને પોતાનો વારસો સ્થાપિત કર્યો. ખાસ કરીને લાલ રેતીના પથ્થરોથી બનેલી એમની ઇમારતો એમની શક્તિ અને એમની દ્રષ્ટિનું પ્રદર્શન કરતી હતી. તો એમણે અમદાવાદને શું આપ્યું? ભદ્રનો મજબૂત કિલ્લો, જાજરમાન જામા મસ્જિદ જેવી ભવ્ય રચનાઓ. અને એટલું જ નહીં, આખા શહેરની ફરતે દિવાલો અને ભવ્ય દરવાજાઓનું એક મોટું નેટવર્ક બનાવ્યું, જે બતાવે છે કે એમનું શહેરી આયોજન કેટલું ગજબનું હતું. તો મુખ્ય તફાવત શું હતો? જુઓ, સોલંકી શૈલીમાં જટિલ કોતરણી અને આધ્યાત્મિકતા પર વધારે ભાર હતો, જ્યારે સલ્તનત શૈલી ભવ્યતા, શહેરી આયોજન અને રક્ષણાત્મક માળખાઓ પર કેન્દ્રિત હતી. મતલબ કે શાસકોની પ્રાથમિકતાઓ એમની ઇમારતોમાં સ્પષ્ટપણે દેખાઈ આવતી હતી. તો હવે આપણે આખી વાતના અંત તરફ આવી રહ્યા છીએ. ચાલો એ વિચારીએ કે આ 2 એકદમ અલગ અલગ સમયગાળા મળીને ગુજરાતના આ અનોખા સાંસ્કૃતિક વારસાનું નિર્માણ કેવી રીતે કરે છે. સોલંકીઓની અદ્ભુત કલાકારીથી માંડીને સલ્તનતની ભવ્ય શહેરી દ્રષ્ટિ સુધી આ સ્થાપત્યો માત્ર ઇમારતો નથી, આ તો સમય, શક્તિ અને સંસ્કૃતિના પરિવર્તનની આખી ગાથા છે. અને છેલ્લે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. જ્યારે મોટા મોટા સામ્રાજ્યોનો અંત થાય છે, ત્યારે એમની બનાવેલી ઇમારતો આપણને કઈ વાર્તાઓ કહે છે? ઇતિહાસને માત્ર તારીખો અને નામો તરીકે નહીં, પણ આપણી આસપાસના આ ભૌતિક વારસા તરીકે જોવાની જરૂર છે. આ પથ્થરો આજે પણ બોલી રહ્યા છે. શું આપણે સાંભળવા તૈયાર છીએ?